વાર તહેવાર ફિલ્મ આવી છે. તો ટ્રેલર જોયું હતું ને, ટ્રેલર ઉપરથી તો આપણને એવું લાગ્યું હતું, જો કે 100% નહોતું લાગ્યું, પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ પ્રકારની સ્ટોરી ભલે આપણે આગળની ગુજરાતી ફિલ્મોમાં કદાચ જોઈ હશે, પણ આ ફિલ્મ છે એ 10%, 15%, 20% જેટલું આપણને કંઈક નવું ઓફર કરશે. કારણ કે થોડુંક ટેકનોલોજીનું થોડોક તડકો હતો ટ્રેલરમાં, અને એના કારણે કંઈક ને કંઈક એવું હતું કે થોડું કંઈક નવું ઓફર થશે આ ફિલ્મથી આપણને. ફિલ્મ રિલીઝ થઈ, ફિલ્મ જોઈ લીધી. જોયા બાદ એવું લાગ્યું કે ભાઈ આ તો ઓલરેડી આપણે બધું 100% આ ફિલ્મથી જોયેલું હતું, અને એવું પણ લાગ્યું કે આના કરતાં પણ સારું આ સ્ટોરી પર, આના કરતાં પણ સારું આપણે જોયેલું છે. તો હવે આ ફિલ્મ બનાવવા પાછળનું કારણ શું હતું? સ્ટોરી તમને બધાને ટ્રેલરમાં ખબર પડી જ ગઈ, એટલે આપણે સ્ટોરી પર વધારે વાત નથી કરવી. છોકરો છે, છોકરી છે, એ બંને કંઈ સંબંધમાં, લગ્નમાં અને પ્રેમમાં એમ કાંઈ માનતા નથી. એટલે પછી હવે બંનેની ફેમિલી છે ને એને પરાણે લગ્ન કરાવવા છે ને બધો ઉપદેશો ટૂંકમાં આપે છે કે ભાઈ આ જીવનમાં લગ્ન જરૂરી છે, જીવનમાં સંબંધો જરૂરી છે, જીવનમાં પ્રેમ જરૂરી છે. આવા બધા જે કહેવાય ને કે ઉપદેશો આપે છે. તો એ ફેમિલીવાળા એના છોકરાને ઉપદેશો આપે છે, પણ એ ઉપદેશો હકીકતમાં દર્શકોને આપવા માટે આ ફિલ્મ બનાવેલી છે. જોકે એ તો એમ જ હોય કે મેસેજ ફિલ્મમાં ભલે એક પાત્ર બીજા પાત્રને આપતું હોય, પણ એ હકીકતમાં એ સંદેશ છે ઓડિયન્સ સુધી જ પહોંચાડવાનો હોય. પણ આ ફિલ્મમાં મિસ્ટેક ક્યાં થઈ ખબર છે તમને? કોઈ એક એવો ઉપદેશ નથી કે જે ઓડિયન્સને આપીએ. ધારો કે કોઈ એક એવો મેસેજ નથી. મેસેજોનો ઢગલો કહી શકાય એવું છે. તો એના કારણે કંઈક આપણે ઓ માય ગોડ 2 જોઈએ તો એમાં શું હતું કે ભાઈ સેક્સ એજ્યુકેશન પર વાત નથી થતી. આ એક મેઇન મુદ્દો હતો, એક મેઇન મેસેજ હતો આખી ફિલ્મનો. પછી ફિલ્મમાં ભલે એને અલગ અલગ રીતથી આપણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ મેસેજ એનો એક જ હતો કે ભાઈ સેક્સ એજ્યુકેશન પર વાત થવી જોઈએ. એની જોઈએ એ ઓલે આપણે પેલી 3 ઇડિયટ જોઈએ તો એમાં એ લોકોનો મેસેજ એક જ હતો કે ભાઈ પબ્લિક જે છે, છોકરાઓ જે છે, એના મા બાપ એના પર કેવું પ્રેશર કરે છે, અને એ પ્રેશરને છોકરાઓએ, વિદ્યાર્થીઓ કઈ રીતે જોવું, કઈ રીતે એના કરિયરમાં ફોકસ કરવું, કઈ રીતે એનું કરિયર સેટ કરવું. ટૂંકમાં એક મેસેજ હતો, પણ એને અલગ અલગ રીતથી, અલગ અલગ કોનરથી આપણને બતાવવાની ટ્રાય કરી. પણ આ ફિલ્મમાં એવું નથી. આ ફિલ્મમાં મેસેજ છે જ, સમજાવે છે. ટીકુ દલસાણિયા એની દીકરીને વાત કરતા હોય તો આપણે એ પબ્લિકે જોવાનું હોય કે ભાઈ આ મેસેજ છે મારા માટે છે, પણ પછી એનું કોઈક લિમિટ હોય. પણ આ ફિલ્મમાં થોડું વધી ગયું એવું લાગે છે. પ્લસ બીજી વસ્તુ છે કે કોમેડી નથી. હા, આ સીધી તમને વાત કરું છું, કોમેડી નામે ફિલ્મમાં કાંઈ નથી. કદાચ કોઈ એક સારા 1 થી 2 મેસેજ લઈ અને પછી એના પર જો કોમેડીનો તડકો નાખ્યો હોત ને તો આ ફિલ્મ થોડી અલગ બની જાત, જોવાની મજા આવી જાત. પણ ફિલ્મમાં એક પણ આમ કહો ને કે જરીક પણ કોમેડી નથી, એટલે પબ્લિક બોર થશે. આ સીધી તમને વાત કરું છું, પબ્લિક બોર થશે. કારણ કે નકરું જ્ઞાન પેલવું એ કોઈ પણ ફિલ્મ હોય કે પછી તમે કેમ કથા પણ કેમ ના સાંભળતા હોય. તમે કોઈ ભાગવત પારાયણ અત્યારે તમે સાંભળો તો તમને ખબર પડે, વક્તાશ્રીઓ જે છે એ બધા ભગવદ્ ગીતા, જે કૃષ્ણ ભગવાન, મહાભારત એ બધું હતું, એ બધું આપણને જ્ઞાન આપે, પણ એની સાથે સાથે કોઈ પ્રસંગો પણ કહે આપણને. અત્યારે હાલના જે પ્રસંગો હોય કે પછી કોઈ પણ પ્રસંગો સાથે આપણને બધું પરોસવામાં આવે છે, જેથી કરીને આપણો ઇન્ટરેસ્ટ છે એ બંધાઈ રહે. તો ફિલ્મોમાં આમાં એવું છે કે મેસેજ છે એની સાથે સાથે કોમેડીની જરૂર હતી. ટ્રાય કરી છે લોકો, એવું નથી ટ્રાય નથી કરી, ટ્રાય કરી છે, પણ 25 એટલા નબળા છે કે પબ્લિકને હસવું જ નહીં આવે. એટલા માટે પબ્લિક બોર થશે કે છે અરે યાર હવે બંધ કરો તમારું યાર. આ મેઇન વાત છે. લોકેશનો અમદાવાદના છે, એ તો જો કે ગુજરાતીમાં હોય જ છે, એટલે લોકેશનો ઠીક કહી શકાય એવા છે. એક્ટિંગ બધાની સારી છે. ટીકુ તલસાણિયા, એવું હતું કે ટીકુ તલસાણિયા છે એટલે ક્યાંક ને ક્યાંક એની પાસે કોમેડી પંચીસ હશે, પણ એમની પાસે પણ નથી. હા, ટીકુ તલસાણિયાનું કામ સારું છે, પરીક્ષિતનું કામ પણ ખૂબ સારું છે, મોનલ ગજ્જરનું કામ પણ સારું છે, આખી ફિલ્મમાં સારા દેખાય છે, બાકી કલાકારો છે બધાનું કામ સારું છે, એક્ટિંગની દ્રષ્ટિએ ફિલ્મ સારી છે, ટેકનિકલી પણ ફિલ્મ થોડી સારી કહી શકાય એવી છે. પણ કોન્ટેન્ટ જે છે એક તો જૂનો છે, અને જૂના કરતાં પણ એમ લાગે કે આના કરતાં હજી આપણે કંઈક વધુ સારું જોઈ લીધું હશે. તો ઓવરઓલ ડિસન્ટ ફિલ્મ છે એવું કહી શકાય, અથવા તો બિલો એવરેજ ફિલ્મ છે એવું કહી શકાય. ફેમિલી સાથે જોયું હોય તો જોઈ લેવાય. બાકી અમુક સીન એવા છે જે રિપીટેડ છે, અમુક સીનની જરૂર નહોતી, એના કારણે ફિલ્મ થોડી વધારે લાંબી પણ લાગશે. કંઈ નવું ઓફર નથી કરતી, છતાં ફેમિલી સાથે જોવાનું કંઈ પ્લાનિંગ હોય તો ફેમિલી સાથે જોવાય એવી જ ફિલ્મ છે. હું ફિલ્મને 2 સ્ટાર આપીશ, અને તમે ઓલરેડી જોઈ લીધી હોય તો મને જણાવજો પાછો તમારો કંઈ મત હોય એ. ધન્યવાદ.